ઘણા લોકો અમને આવીને એવું કહેતા હોય છે, મેડમ હું કાલથી શરૂઆત કરીશ, પણ શેની શરૂઆત કરું એ મને કહી દેજો, મારાથી ત્રણેય વસ્તુ નહીં થાય. કઈ 3 વસ્તુ? કસરત, ડાયટ અને ન્યુટ્રિશન. હવે મારો સવાલ તમને છે કે તમારા ઘરે 4 વ્હીલ છે, આ 4 વ્હીલને સારી રીતે ચલાવવા માટે શેની જરૂર પડે? પેલું ક્લચ, બીજું બ્રેક અને ત્રીજું એક્સિલેટર. હવે ક્લચ છે એ આપણા ગાડીને સ્ટાર્ટ કરવાનું કામ કરે, તેવી રીતે કસરત પણ આપણા બોડીને સ્ટાર્ટ કરવાનું કામ કરે. બ્રેક વગર ગાડી કંટ્રોલ ન રહે અને ગમે ત્યાં એક્સિડન્ટ થઈ જાય. તેવી જ રીતે ડાયટ વગર શરીરનું બોડીનું ટ્રાન્સફોર્મેશન ના આવે. ત્રીજું છે એક્સિલેટર, જે ગાડીને સ્પીડ વધારવા માટે, ફાસ્ટ જવા માટે મદદ કરે છે, તમારી સફરને ઇઝી બનાવે છે. તેવી રીતે ન્યુટ્રિશન પણ હેલ્ધી ફેટ લોસ માટે અને બોડી ટ્રાન્સફોર્મેશન માટે ખૂબ જ જરૂરી છે. હવે હું કસરત કરી લઉં, હું ડાયટ લઈ લઉં તો પોસિબલ નથી હેલ્ધી ફેટ લોસ જર્ની. 2 દિવસ મોટિવેશન આવશે, 5 દિવસ સ્ટ્રગલિંગ આવશે અને 10મે દિવસે છોડો, આ મારાથી નહીં થાય. તમે પણ આવું જ કરી રહ્યા છો તો 3 સિસ્ટમ વગર પોસિબલ નથી. કસરત, ડાયટ અને ન્યુટ્રિશનથી રાઈટ વેમાં, સાચી દિશામાં તમે હેલ્ધી ફેટ લોસ કરીને, બોડી ટ્રાન્સફોર્મેશન કરીને એને આજીવન મેન્ટેન કરી શકો છો. એવા દરેક ગુજરાતીઓને આ વિડીયો શેર કરો જેમને આ ચેલેન્જીસ આવે છે, અને તમે પણ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો વોટ્સઅપ DM કરી શકો છો. સ્ટાર્ટ, હું તમને મદદ કરીશ સાચી ગાઈડ માટે. થેન્ક યુ.